આફ્ટરનૂન ફ્રેન્ડ્સ, કેમ છો? જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય તંગઠિયા બ્લોગમાં તમારું સ્વાગત છે. અને જો અત્યારે બપોરના 1 વાગી ગયો છે અને આપણે જવું છે બહાર, કારણ કે તમને ખબર છે મમ્મી ને પપ્પા ગયા પછી હિરલબેન ને એ લોકો આવ્યા હતા. તો હિરલબેન કે મારે ખરીદી કરવા જવું છે સુરત. તો મને કે હાય, અરે હું કહું બપોરે તડકો તો જોવો કેવો છે કે પછી મારે કે 2 દિવસે જતું રહેવું તો આપણે બી જઈ આવી, કે પછી સાંજે પાછા ચેતન ભેગા આપણે વહી આવશું. થોડીક વાર તો મને મન નહોતું, કારણ કે બહાર તડકો છે ને માથું ફાડ નાખે ને એવું છે કે ચૂંદડીને એવું બાંધી લેશું. સારું હાલો, હવે તમારે જવું છે ખરીદી કરવા તો આપણે જઈ આવીએ. તો હું ને હિરલબેન જવાના છીએ સુરત. તમે પણ સાથે સાથે રહેજો વ્લોગમાં, અને તમને પણ મજા આવશે. અને જોઈએ સુરતમાં જઈને કઈ જગ્યાએ જાય છીએ, શું ખરીદી કરીએ છીએ. તો હજી કંઈ મને નથી ખબર, પણ હવે જઈએ પછી ખબર પડે કે એને શું લેવું છે અને કઈ જગ્યાએ જાય. તો તમે વિડીયો જરાય સ્કીપ કરતા નહીં અને સાથે સાથે રહેજો. વ્યવસ્થા કરીને નીકળીએ છીએ. આ તડકો નહીં લાગે ને હરખ છે ને બહુ. સુરત જવાનો હરખ છે ને એટલે તડકો નહીં લાગે. અહીંયા તો પપ્પા ભૂકા બોલાવી દે. ચાલો તો જાય છીએ. પેલા રિક્ષા ગોતી, પછી ટ્રેન. સ્ટેશન આવીને બેઠા છે. ટ્રેન આવી નથી, હવે ટ્રેન આવશે. જો કાળો તડકો છે તે પ્લેટફોર્મ ઉપર માણસો તો હોય જ, ભીડ તો છે જ, કારણ કે ટ્રેન આવવાની છે. ટ્રેનનો ટાઈમ થઈ ગયો છે, આપણે 5-10 મિનિટમાં ટ્રેન આવી જશે. પછી ટ્રેનમાં ચડી જશું, કારણ કે જનરલ ડબ્બામાં ચડવાનું છે પાછળના. છે એક અમે આગળથી ચાલીને પાછળ સુધી આવ્યા છે. રિક્ષામાં ગોઠવાઈ ગયા છે. હવે જાય છે લક્ષ્મણનગરમાં. પેલા જાઉં છું લેવું તો પડશે. આવડો મોટો ધોકો મને ખવડાવ્યો, લેશું તો એમને લેવું તો પડશે. ના ના, મારું રોજ મળું છું. થોડોક ફોરેન ડ્રેસ જઈએ છીએ લક્ષ્મણનગર. આવી ગયા છીએ લક્ષ્મણનગરની ગલીઓમાં. હવે જોઈએ કઈ દુકાનમાં જાય. બધી દુકાનો છે, એમાં ક્યાં જવું તો એ આપણે ગોતવું પડે એમ છે. સુમસાન છે, કાળા તડકાને કોણ ખરીદી કરવા આવે એના જેવું આ. ચલો હવે જઈએ છીએ શગુન સાડીમાં. શગુન સાડી જો આજો બીજો કલર જો ને 1500 રેન્જ વાળું જઈશે. આ મસ્ત કલર. શગુન માંથી શગુન કરીને આવ્યા, આ લઈ લીધી. હવે આગળ જઈએ છીએ ડ્રેસ જોવા માટે. નગર માંથી બહાર આવી ગયા. બે બહુ ખરીદી કરી ગા. કુર્તી ને ટ્યુનિક ને પ્લાઝો ને તો સાડી, બહુ બધી વસ્તુ લીધી. હવે તડકો લાગ્યો તો પાણીપુરી તો ખાઈ લીધી ને. નહીં તો પાણીપુરી તો ખાઈ લીધી ને. 20 રૂપિયામાં નહીં ખાલી તો કેટલા ની હોય? 50 રૂપિયાની ખાઈ જ નહીં તો 20 માં છે. આઈ સુધીનું થઈ ગયું. તો છે ને અટપટા રસ્તેથી અમે બહાર નીકળીએ છીએ. પૂછી પછી જઈએ સ્ટેશનથી BRTSમાં, અને ત્યાંથી જશું અમે ચેતનની ઓફિસે. પછી ગાડીમાં બેસી અને અમે જશું નવસારી. ચાલો તમારી સાથે સાથે રહ્યો. ચેતન તો હજી ઓફિસેથી છૂટ્યા નથી. 7 વાગી ગયા અને અમે લોકો છે ને
રાહ જોઈને બાર હોટલ જેવું છે ને ત્યાં બેઠા છે. જો આવું કંઈક સ્ટેચ્યુ છે, એમ લાગે રિયલ છે આ. આવું સ્ટેચ્યુ રાખ્યું છે અને આવી કંઈક હોટલ છે. તો હું નીરલબેન બેઠા, તમે પૂછ્યું હોટલ વાળા ભાઈને કે અમે બહાર બેસવા દેશો થોડીક વાર, તેને હા પાડી, એટલા માટે અમે બેઠા છીએ. તો જો મિત્રો સુરત થી આવી ગયા, જમી લીધું, જમીને ફ્રી થઈ ગયા, પણ આપણે ચેતનને ખરીદી કરીને વસ્તુ આપણે બતાવી નહોતી. ખરીદી તમે બહુ મસ્ત મેં કરી છે. તો હવે છે ને ચેતન બેઠા છે તો કે ચાલો હવે એને આપણે બતાવી દઈએ. જોઈશ ને ખરીદી હે તો બધી પાછા હું ઝગમગ ઝગમગ આ બધી લાઈટો કરવી પડે, જો અંધારું લાગે કા. તો જો મારી ખરીદી, તમારી ખરીદી જો તો ખરી મારા બધા વસ્તુ કેવી લીધી છે મેં. ડ્રેસ નથી, ડ્રેસ કરે જોજે. 4 ડ્રેસ નથી, 3 ટ્યુનિક છે, 1 પ્લાઝો છે અને 1 પેર છે. કે હું ટ્યુનિક, પ્લાઝો ને પેર ઈ આ જો મિત્ર એને તમને હરખાઈ ન બતાવે પણ હું બતાવું. ટ્યુનિક અહીંયા ખબર પડે. હા જો આ પ્લાઝો છે એનું મેચિંગ આ ટ્યુનિક. જો કે મેં એક જ પ્લાઝો લીધો છે, બધા મેચ થાય ને એવું. પછી આ બીજો ટ્યુનિક, એટલે આની સાથે પણ આ મેચ થાય. અને બેસ્ટમાં બેસ્ટ પર્પલ કલર. જો આ કેવું લાગે છે ને મિત્રો, એ કોમેન્ટ કરીને મને જણાવજો. લક્ષ્મણનગરનો માલ છે. અને આ છે એક કુર્તી, એટલે આખી પેર લીધી છે મેં. આપણે અહીંયા ના મળે નવસારીમાં આ ટાઈપનું. જો આવું કંઈક વર્ક છે. અને આ પણ નીચે પ્લાઝો ઓરેન્જ કલરનું. કેવું લાગ્યું છે તને? બહુ સરસ છે ને. હા હવે એનું બતાવશે. ચલો બતાવો. ઓહો ઠેલી ભાવસારની. ચશ્મા લીધા લાગે. ચશ્માના બોક્સમાંથી નીકળ્યું ચશ્માનો સાફ કરવાનું લિક્વિડ. ધીમે ધીમે કાઢશે, કલાક કરશે. ઓહો હા મારા માટે લીધા? 4,500 મારા માટે લીધા. કેમ? એમ કે હા તુંય પહેરજે, એમ કેતા જીવ આલવો છે. હું કેમ કહું હા મેં કપડા લીધા હતા. તો હવે જોઈ લ્યો તમે. આ તો નંબરના ચશ્મા છે. પછી એમ ઈ તો બહુ મોંઘા છે. એ 10,000 ના કહી દે. 10,000 ની અંદર 9,999. 5,000 ઉપર ના 10,000 ની અંદર. એમ સારું પહેર્યા કરું. મારા વસ્તુ આ કપડા લીધા કેવા લાગ્યા? લક્ષ્મણનગરનો માલ છે. ઈ ભલે ગમે ત્યાંનો માલ હોય, માલ સારો છે ને ઈ જોવાનું. બરોબર ને મિત્રો? એ લક્ષ્મણનગરનો હોય કે ગમે નગરનો હોય, આપણે તો પહેલી વાર લક્ષ્મણનગરમાં ગયા હતા હું નીરલબેન. તો આટલી વસ્તુ લઈ આવીને તમને મારા કપડા કેવા લાગ્યા બધું કોમેન્ટ કરીને જણાવજો. જો આપણે તો આ ટાઈપનું લીધું છે. હમણાં કંઈક નવું પહેરવાનું ચાલુ કરીએ. ટ્યુનિક ને પ્લાઝો બહુ બધા પહેરે છે. તમે તો ચાલો હું પણ 1-2 જોડી લઈ લઉં, તો આપણે શું ડ્રેસ કરતા કંઈક અલગ થઈ જાય. બરોબર. હવે આ બધા કપડા લીધા તો ફરવા તો લઈ જાઓ ક્યાંક. બધું સાફ કરે જો તો ગોઠવે છે. હજી શું છે? ડ્રેસિંગ સરખું બંધ કરો સાહેબ. અને ડ્રેસિંગ બંધ કરવાની ટેવ જ નથી. દુકાન કર્યા બરાબર જ આમ જો જઈ.
કીધું ને 8,500 નહીં આ. હજી એક છે હવે હા નીચે પડ્યું. રોજ અલગ અલગ 7 દીના 7 જોડી. 7 દિવસના 7 જોડી એમ. હજી એક બેગમાં હશે ત્યાં. હા એ બેગમાં છે મને ખબર ને, ગાડીમાં એક પડ્યા છે. ચારે બાજુ આ ચશ્મા જ ભેગા કરી રાખે. બોલો શું કરવાનું, ચશ્માનો ગાંડો શોખ છે. આવો શોખ કોને કોને છે ને કોમેન્ટ કરીને જણાવજો. હું જોવે હવે આ કેટલા 3 જોડી બ્લેક છે, 2 નંબરના છે. 3 નંબરના હજી એક નંબરના. ઈ તો તમે રોજ પહેરો છો. ઈ આ ઈ ડેઈલી ઓલા ગોળ નથી પહેરતો ડાબલા ઈ. ડાબલા તો હવે ડાબલા લાગવા માંડ્યા. કરે એવા તો એ તો બહુ મસ્ત હવે ડાબલા લાગવા માંડ્યા. ઈ ઓલા બધું મોંઘું જોઈએ ને, તમારે પાસે સસ્તું હોય જ નહીં ને. ચશ્મા ખાલી વેચું તોય 30-40 હજાર રૂપિયા. તો જાવ વેચી આવો. આવું છે મિત્રો. મેં મારી વસ્તુ બતાવીને મારી પેલા હું લઈ આવ્યો એમ કહીને પોતાનું ચાલુ કરી દીધું. ઓરિજિનલ જોઈને આ બે છે ને બહુ મોટા એમ. આ બે ઓરિજિનલ રેબર છે. સારું ચાલો તો બીજું શું. તો આવી કઈક આપણી ખરીદ હતી મિત્રો. તો ચાલો આ સાથે આપણે આજનો વિડીયો પૂરો કરીએ. નેક્સ્ટ વિડીયોમાં પાછા મળશું. ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ, જય માતાજી.